હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઉપવાસમાં ખાઈ શકાય તેવી મલાઈદાર સાબુદાણાની ખીર બનાવવાની રેસીપી। તો સાબુદાણાની ખીર બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં પહેલેથી જ અહીંયા સાબુદાણાને 2 થી 3 પાણીએ ધોઈ અને 1 કલાક માટે ચોખ્ખા પાણીની અંદર પલાળી રાખ્યા હતા। તો તમે જ્યારે પણ અહીંયા સાબુદાણાની ખીર બનાવો છો તો તમારે પહેલેથી જ સાબુદાણાને 1 કલાક માટે ચોખ્ખા પાણીની અંદર સાબુદાણા ડૂબે તે રીતે તમારે પલાળીને રાખવાના છે। તો તમે જોઈ શકો છો, મેં પહેલેથી અહીંયા સાબુદાણાને પલાળ્યા છે। તો આપણા સરસ અહીંયા સાબુદાણા પલળીને તૈયાર થયા છે અને એકદમ છૂટા અને ફૂલી ગયા છે સાબુદાણા, તમે જોઈ શકો છો। તો આ રીતે તમારે 1 કલાક માટે સાબુદાણાને ચોખ્ખા પાણીની અંદર પલાળીને રાખવાના છે। જો તમે અહીંયા સાબુદાણાને 1 કલાક માટે નહીં પલાળો તો તમારી સાબુદાણાની ખીર ચીકણી બનશે। એટલે એકદમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ખીર માટે કે તમારે અહીંયા 1 કલાક માટે ચોખ્ખા પાણીની અંદર સાબુદાણાને તમારે પલાળીને રાખવાના છે। તો ચલો આપણે હવે સાબુદાણાની ખીર બનાવવાનું શરૂ કરીએ। સાબુદાણાની ખીર બનાવવા માટે તમે જોઈ શકો છો, મેં ગેસ ઉપર એક કડાઈ મૂકી છે। તો કડાઈની અંદર આપણે સૌથી પહેલા 1 ચમચી ઘી ઉમેરીશું। તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર ડ્રાયફ્રૂટ ઉમેરીશું। તો ડ્રાયફ્રૂટની અંદર તમે જોઈ શકો છો, મેં અહીંયા સૂકી દ્રાક્ષ, બદામ અને કાજુ લીધા છે। બદામ અને કાજુને મેં અહીંયા લાંબી સાઈઝની અંદર કટ કરી લીધા છે। તો હવે આપણે ડ્રાયફ્રૂટને ઘીની અંદર ઉમેરી લઈશું। તો ડ્રાયફ્રૂટ આપણે અહીંયા ઉમેરી લીધા છે। તો હવે આપણે ઘીની અંદર સાંતળી લઈશું। તો આ રીતે આપણે ડ્રાયફ્રૂટને ઘીની અંદર સાંતળી દેવાના છે। તો તમે જોઈ શકો છો, દ્રાક્ષ અહીંયા સરસ રીતે ફૂલી ગઈ છે। તો એ બધા જ ડ્રાયફ્રૂટ અહીંયા સતરાઈ ગયા છે। તો ઘીની અંદર આપણે ડ્રાયફ્રૂટ સાંતળીને કાઢી લીધા છે। તો હવે આપણે એ જ કડાઈની અંદર દૂધ ઉમેરીશું। તો હું અહીંયા 700 ml ની આસપાસ દૂધ ઉમેરું છું। તો હવે આપણે કડાઈની અંદર દૂધને ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો, આપણું દૂધ અહીંયા ઉકળી ગયું છે। તો આ રીતે તમારે દૂધને એકવાર ઉકળવા દેવાનું છે, ત્યાર પછી જ તમારે સાબુદાણા ઉમેરવાના છે। તો હવે આપણે જે બાઉલની અંદર સાબુદાણાને પલાળીને રાખ્યા છે તેની અંદર ગરમ પાણી ઉમેરીશું। તો આ રીતે સાબુદાણા ડૂબે તેટલું તમારે ગરમ પાણી ઉમેરવાનું છે અને ગરમ પાણી ઉમેરવાથી તમારી સાબુદાણાની ખીર ચીકણી નહીં બને અને એકદમ મલાઈદાર બનીને તૈયાર થશે। તો હવે આપણે આ બધું જ પાણી ગાળી લઈશું। અહીંયા જોઈ શકો છો, સાબુદાણાની અંદર ગરમ પાણી ઉમેરી લીધા પછી આપણે અહીંયા ગાળી લીધું છે। જે ગાળ્યા પછી જે અહીંયા પાણી નીકળ્યું છે તમે જોઈ શકો છો, સફેદ તમને જોવા મળી રહ્યું છે। તો આ રીતે અહીંયા સાબુદાણામાંથી બધી ચીકાશ નીકળી જતી હોય છે। તો હવે આપણે આ સાબુદાણાને દૂધમાં ઉમેરી દઈશું। બધું જ મિક્સ કરી લઈશું સાબુદાણા ઉમેર્યા પછી। તો આ રીતે દૂધની અંદર સાબુદાણા ઉમેર્યા પહેલા તમારે ગરમ પાણીની અંદર સાબુદાણાને તમારે ધોઈ લેવાના છે। તો સાબુદાણાની અંદરથી બધી ચીકાશ નીકળી જશે। તો સાબુદાણા દૂધની અંદર ઉમેર્યા પછી હવે આપણે દૂધને ઉકળવા દઈશું। તમે અહીંયા જોઈ શકો છો, દૂધ આપણું અહીંયા ઉકળી રહ્યું છે। તો હવે આપણે તેની અંદર 1 નાની વાટકી જેટલી મિશ્રી ઉમેરીશું। મિશ્રીની જગ્યા પર તમે અહીંયા ખાંડ પણ લઈ શકો છો। તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે દૂધને ઉકળવા દઈશું અને દૂધ ઉકળે ત્યાં સુધી તમારે વચ્ચે વચ્ચે થોડું અહીંયા હલાવતું રહેવાનું છે। તો તમે જોઈ શકો છો, એકદમ ક્રીમી અને ઘટ ખીર બનીને આપણી તૈયાર થઈ છે। તો આ રીતની ક્રીમી અને ઘટ ખીર બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારે દૂધને ઉકળવા દેવાનું છે। તો આપણી ખીર અહીંયા ઉકળી ગઈ છે અને આપણે અહીંયા ગેસ પણ બંધ કરી લીધો છે। તો હવે આપણે તેની અંદર ઇલાયચી પાવડર ઉમેરીશું, સાથે જ તેની અંદર ઘીમાં ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું। તો આ રીતે તમારી અહીંયા ખીર ઉકળી જાય ત્યાર પછી જ તમારે ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે। તો હવે આપણે બધું જ સરસ મિક્સ કરી લઈશું। તો ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણી ગરમા ગરમ સાબુદાણાની ખીર બનીને તૈયાર છે। તો હવે આપણે એક બાઉલની અંદર સર્વ કરી લઈશું। તો એકદમ ઘટ અને મલાઈદાર સાબુદાણાની ખીર બનીને આપણી તૈયાર છે। તો આ ખીરને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। સાબુદાણાની ખીર બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।